હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું ફ્રેશ ફ્રૂટના જ્યુસ. ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમી આવે એટલે આપણને કંઈક ઠંડુ ખાવાનું કે પીવાનું મન થતું હોય છે. તો આપણા મનને ઠંડક મળે એટલા માટે આજે હું તમારી સાથે શેર કરીશ 3 અલગ અલગ સમર ડ્રિંક. તો સમર ડ્રિંકની રેસીપી આપણે બનાવવી ખૂબ જ સહેલી હોય છે અને તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવતો હોય છે. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલમાં 1.5 ચમચી જેટલા તકમરિયા લીધા છે અને તેમાં થોડું પાણી ઉમેરી દીધું છે અને 2 થી 3 મિનિટ માટે મેં તેને પલાળવા માટે મૂકી દીધા છે. તો 2 થી 3 મિનિટમાં તકમરિયા એકદમ સરસ ફૂલી જશે અને આ રીતે રેડી થઈ જતા હોય છે. તકમરિયા આપણને ખૂબ જ ઠંડક આપે એવા હોય છે. જો આપણા શરીરમાં ગરમીનો પ્રોબ્લેમ હોય તો આપણે તેને પલાળીને પી શકતા હોઈએ છીએ. તો આપણે જોઈએ છીએ કે આપણા તકમરિયા 2 મિનિટમાં આ રીતે પલળીને એકદમ ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સૌથી પહેલાં દાડમનું જ્યુસ બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા 1 નંગ દાડમના દાણા લીધા છે અને તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. 2 થી 3 નંગ આઈસ ક્યુબ તેમાં એડ કરીશું. થોડા ફુદીનાના પત્તા નાખીશું. અહીંયા દાડમનું જ્યુસ છે એટલે આપણે તેમાં 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને 2 ચમચી ખાંડ એડ કરીશું અને એકદમ ઠંડુ પાણી એડ કરીશું અને હવે આપણે તેને ક્રશ કરી લઈશું. દાડમમાં વિટામિન એ અને વિટામિન ઈ રહેલા હોય છે. વિટામિન સી પણ હોય છે, જેથી દાડમનું જ્યુસ પીવાથી આપણી ત્વચાનું સ્વાસ્થ્ય એકદમ સારું રહેતું હોય છે. એક બાઉલમાં જ્યુસની જારી મૂકીને આપણે તેને ગાળી લઈશું. આપણું દાડમનું જ્યુસ બનીને રેડી છે. તો આપણે તેને ગ્લાસમાં સર્વ કરી લઈશું. ગ્લાસમાં આપણે 2 આઈસ ક્યુબ એડ કરીશું, થોડા દાડમના દાણા એડ કરીશું, 2 ચમચી તકમરિયા એડ કરીશું અને રેડી થયેલ શરબતને આપણે તેમાં નાખી દઈશું. તો તૈયાર છે આપણું ઠંડુ દાડમનું જ્યુસ. ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી ફુદીનાના પાન એડ કરીશું. તો આપણું આ શરબત બનીને રેડી છે. હવે આપણે બીજું શરબત, બાળકોનું મનપસંદ ફ્રૂટ એવું દ્રાક્ષનું શરબત બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ તાજી દ્રાક્ષ લીધી છે અને હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી લઈશું. તેમાં 2 ચમચી ખાંડ એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું, અડધી ચમચી સંચળ એડ કરીશું, 2 થી 3 નંગ ફુદીનાના પાન એડ કરીશું, 2 થી 3 આઈસ ક્યુબ એડ કરીશું અને અડધો કપ ઠંડુ પાણી એડ કરીશું અને મિક્સર જારમાં આપણે તેને ક્રશ કરી લઈશું. દ્રાક્ષમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તો આપણું આ દ્રાક્ષનું જ્યુસ એકદમ બનીને રેડી થઈ ગયું છે. એક બાઉલમાં જ્યુસની જારી મૂકીને આપણે તેને ગાળી લઈશું. તો આપણું આ દ્રાક્ષનું જ્યુસ એકદમ ગળાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને ગ્લાસમાં કાઢી લઈશું. તો ગ્લાસમાં આપણે 2 આઈસ ક્યુબ એડ કરીશું અને થોડા મેં દ્રાક્ષના દાણાને આ રીતે ઝીણા કટ કરીને લીધા છે તે એડ કરીશું અને એમાં હવે આપણે થોડો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને હવે આપણે રેડી થયેલા શરબતને એડ કરી લઈશું અને 2 ચમચી તકમરિયા ઉપરથી એડ કરીશું. તો તૈયાર છે આપણું ઠંડુ દ્રાક્ષનું શરબત. હવે ત્રીજું શરબત આપણે તરબૂચનું બનાવવાના છીએ. તો ઉનાળાની સિઝનમાં ખૂબ જ આસાનીથી મળી રહે તેવું તરબૂચનું જ્યુસ આપણે આજે બનાવીશું. તો શરૂ કરીએ. તો એક મિક્સર જારમાં 2 આઈસ ક્યુબ એડ કરીશું અને હવે આપણે તેમાં બી કાઢીને કટ કરેલા તરબૂચના ટુકડા એડ કરીશું અને આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી મરી પાવડર એડ કરીશું અને થોડા ફુદીનાના પાન એડ કરીશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા તરબૂચ ગળ્યું હોય છે એટલા માટે મેં ખાંડ એડ કરી નથી. જો તમારે ખાંડ એડ કરવી હોય તો તમે તેમાં ખાંડ એડ કરી શકો છો. હવે આપણે તેને એક બાઉલમાં જ્યુસની જારી મૂકીને તેને ગાળી લઈશું. તો આપણું આ તરબૂચનું જ્યુસ ગળાઈને રેડી થઈ ગયું છે. તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું. તો ગ્લાસમાં આપણે 2 આઈસ ક્યુબ એડ કરીશું
અને તૈયાર થયેલું જ્યુસ એડ કરી લઈશું. તરબૂચમાં ખૂબ પ્રમાણમાં પાણી રહેલું હોય છે, એટલા માટે આપણે તરબૂચને દળ્યા ત્યારે આપણે તેમાં પાણી એડ કર્યું નથી. તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી લઈશું. હવે આપણે તેમાં નાના કટ કરેલા તરબૂચના ટુકડા એડ કરીશું. 1 ચમચી પલાળેલા તકમરિયા એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો તરબૂચનું જ્યુસ બનીને રેડી છે. ગાર્નિશિંગ માટે આપણે તેમાં ફુદીનાના પત્તા એડ કરીશું. તો આપણું સરસ મજાનું તરબૂચનું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. આ ત્રણેય ઠંડા ઠંડા ફ્રેશ ફ્રૂટના શરબત તૈયાર થઈ ગયા છે. જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો ફ્રેશ ફ્રૂટના શરબત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં વધારે શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.